કુલ કેટલી વ્યક્તિઓને ભારત રત્ન મળ્યા છે? તો 49 વ્યક્તિઓને છે અત્યાર સુધીમાં જે ભારત રત્ન એવોર્ડ મળ્યા છે. મિત્રો, ભારત રત્ન એવોર્ડનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે મૂકવામાં આવ્યો છે. તો તાજેતરમાં જ ભારતે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સને છે નામાંકિત કર્યું છે. તો આ નામાંકનમાં છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપના કેટલા કિલ્લાઓનો સમાવેશ થયો છે? તો જવાબ આવશે 12 કિલ્લાઓનો સમાવેશ થયો છે. ત્યારબાદ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023માં ભારત કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 93મા ક્રમ ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સદાતનસિક નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે. ત્યારબાદ કોની છે તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે AICCના પ્રમુખ તરીકે ત્રીજી વખત વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે જય શાહની વરણી કરવામાં આવી છે સતત ત્રીજી વખત. ત્યારબાદ આગળનો પ્રશ્ન, એશિયન ક્રિકેટ કાઉન્સિલનું વડુ મથક છે તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કોલંબો ખાતે તેનું વડુ મથક આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે સમુદ્રી શેવાળ અથવા તો સીવીડની ખેતીના પ્રોત્સાહન અંગે રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી? તો જવાબ આવશે કોટેશ્વર કચ્છ ખાતે છે આ પરિષદ યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં શ્રી ચંપઈ સોરેને કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે છે શપથ લીધા છે? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી તરીકે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ જ્ઞાનવ્યાપી મસ્જિદ કયા શહેરમાં સ્થિત છે? તો જવાબ આવશે વારાણસીમાં આવેલી છે. ત્યારબાદ 69માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 12 ફેલ જે ફિલ્મ છે તેને છે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને તેના ડાયરેક્ટર પૂછવામાં આવે તો વિધુ વિનોદ ચોપડા છે આ ફિલ્મના ડાયરેક્ટર હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 69માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે રણબીર કપૂરને છે આ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અનિલ કુમાર લોહતીની. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ INS સંધ્યાંક શું છે? તો જવાબ આવશે હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024ની છઠ્ઠી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો જવાબ આવશે તામિલનાડુ રાજ્યમાં છે યોજાણી હતી. અને આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં પ્રથમ નંબર ઉપર કયું રાજ્ય રહ્યું હતું? તો મહારાષ્ટ્ર રાજ્ય છે પ્રથમ નંબર ઉપર રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ અંક સમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ અઘનાસીની એસ્ચ્યુટરી અને મગાદી કેરે કન્ઝર્વેશન ને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો આ કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આ આવેલી છે. અને મિત્રો એમ પૂછવામાં આવે કે ભારતમાં સાઇટો કુલ કેટલી છે? તો હાલ છે મિત્રો અપડેટ સાથે 80 જેટલી રામસર સાઇટો છે ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ કરાઈ વેટ્ટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં આ બંને છે અભયારણ્યો છે એ આવેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો જવાબ આવશે હરિયાણાના છે સુરજકુંડ ખાતે આનું આયોજન થયું હતું અને જિલ્લો તેમાં ફરીદાબાદ લાગશે. અને ક્રમ પૂછવામાં આવે તો આ કેટલામાં નંબરનો જે હસ્તકલા મેળો?
તો 37મા નંબરનો હસ્તકલા મેળો છે તે રહેલો હતો. ત્યારબાદ તાજેતરમાં જ વર્ષ 2024માં કેટલા વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે 5 વ્યક્તિઓને છે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યા છે. તેના નામ જોઈએ તો કર્પૂરી ઠાકુર, MS સ્વામીનાથન, PV નરસિમ્હા રાવ, લાલકૃષ્ણ અડવાણી અને ચૌધરી ચરણસિંહ, આ 5 વ્યક્તિઓને છે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ રીતુ બિહારી કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યના તેઓ પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના ગગનયાન મિશન પહેલા કયા નામના મહિલા રોબોટને છે અવકાશમાં મોકલવામાં આવશે? તો જવાબ આવશે વ્યોમમિત્રને. ત્યારબાદ તાજેતરમાં અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો વિશ્વ વિક્રમ છે કોણે બનાવ્યો છે? મિત્રો, આ ફેબ્રુઆરી 2024ની સ્થિતિએ પૂછવામાં આવ્યું છે. તો જવાબ આવશે ઓલેગ કોનોનેકો નામના વ્યક્તિએ છે અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભૂટાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે શેરિંગ તોબગે છે તેઓ છે ભૂટાનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ કયા દેશમાં મૃત્યુદંડની સજા માટે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે અમેરિકા દેશમાં. ત્યારબાદ કયો બોલર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બોલર રહી ચૂક્યો છે? તો મિત્રો જવાબ આવશે જસપ્રીત બુમરાહ છે તે વર્તમાનમાં જ તેઓ છે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બોલર બન્યો છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કયા શહેરમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત બસ મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે દિલ્હી ખાતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ડૉક્ટર હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય. ત્યારબાદ ભારતમાં કોના જન્મદિવસને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ચૌધરી ચરણસિંહના. ત્યારબાદ ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે છે તે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડૉક્ટર MS સ્વામીનાથનને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં આર્થિક સુધારાના પિતા તરીકે છે તે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે PV નરસિમ્હા રાવને છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરના અપડેટમાં જણાવ્યા મુજબ વર્ષ 2047 સુધીમાં ભારતમાં કેટલા મેગાપોર્ટ વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે 6 જેટલા છે તે મેગાપોર્ટ વિકસાવવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2024માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની તે કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 200મી. ત્યારબાદ તાજેતરમાં વિશ્વ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ 2023માં ભારતનો ક્રમ શું છે? તો જવાબ આવશે ભારતનો ક્રમ 38મો છે. ત્યારબાદ તાજેતરમાં જ છે શ્રી દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું છે. તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ક્રિકેટની રમત સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 કયા દેશમાં યોજાયો હતો? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા દેશમાં યોજાણો હતો. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં કયો દેશ ચેમ્પિયન બન્યો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશ ચેમ્પિયન બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કયા સ્થળે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવત છે તેનું પ્રતિમાનું અનાવરણ છે કર્યું હતું? તો જવાબ આવશે દેહરાદૂન ઉત્તરાખંડ ખાતે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અને મિત્રો, બિપિન રાવત છે તે ભારત દેશના પ્રથમ CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ભારતના પ્રથમ તેઓ હતા. ત્યારબાદ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે
ઇલેક્ટ્રોલ બોન્ડ યોજનાને છે ગેરબંધારણીય ગણાવી હતી અને ભારતમાં રાજકીય ભંડોળને પારદર્શક બનાવવા માટે ચૂંટણી બોન્ડ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે વર્ષ 2018થી. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુએઈના કયા સ્થળે બનેલો પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન તેમણે કર્યું હતું? તો જવાબ આવશે આબુ ધાબી ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2024માં કયો દેશ એઆઈ સંચાલિત સરકારી સેવા માટેનું 9મું ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ છે તે જીત્યું છે? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ છે તેમણે કઈ પેમેન્ટ બેંક પર નિયંત્રણો લગાવ્યા હતા? તો જવાબ આવશે પેટીએમ પેમેન્ટ બેંક ઉપર. ત્યારબાદ તાજેતરમાં કોણે તેના પરિસરમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે બીપીસીએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કેરળ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 કોને એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે જગગુરુ રામભદ્રાચાર્ય અને છે ગુલજારને છે મિત્રો, તે આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળવામાં આવશે રામભદ્રાચાર્ય અને ગુલજારને. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ કઈ મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ જીતી છે? તો જવાબ આવશે ભારતની મહિલા ટીમે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઈસીજીના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે નવાફ સલામ ચૂંટાયા છે. અને મિત્રો આઈસીજીનું વડું મથક પૂછવામાં આવે તો તેનું વડું મથક હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ કયો ભારતીય બોલર ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે? તો જવાબ આવશે આર અશ્વિન. ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં જ નાસા અને કયા દેશની અવકાશ એજન્સીએ વિશ્વના પ્રથમ લાકડાના ઉપગ્રહને છે લોન્ચ કરવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે જાપાન. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી છે શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા ફેબ્રુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 85મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ હુથી અથવા તો હોથી કયા દેશનું બળવાખોર જૂથ છે? તો જવાબ આવશે યમન દેશનું. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય રાજનેતાને ફ્રાન્સ સરકારનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવેલિયર ડી લા લીજન ડી હોનુર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે શશી થરૂરને. ત્યારબાદ તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાએ નવું મરાઠા આરક્ષણ બિલ પસાર કર્યું છે, જે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની શ્રેણી હેઠળ નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે કેટલા ટકા અનામત અલગ રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે 10%. તાજેતરમાં જ ઇન્ડિયન એક્સપ્રેસે દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી હતી. તેમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી તેમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ લોફ્ટી ઇટને સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય T20 સદી ફટકારી છે, તો તેઓ કયા દેશના ખેલાડી છે? તો જવાબ આવશે મિત્રો નામીબિયા દેશના તે ખેલાડી છે જેમણે T20માં સૌથી ઝડપી જે સદી ફટકારી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા સિક્કિમના પ્રથમ જે રેલવે સ્ટેશન છે તેનું નામ શું છે? તો જવાબ આવશે રંગપો રેલવે સ્ટેશન છે આનું નામ રહેલું છે. ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ
સેલ ફેરીનું